બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર બોલે. કેમ છો બધા? જોરથી બોલો. થેન્ક યુ. શું કહેશો? 51 લાખ તો તમે માલ્યા હતા, તો ફરી તમને ઈચ્છા થઈ કે યાર મોટો સમૂહ લગ્ન નહીં કરીએ? ખરેખર મને પહેલા એવું થયું કે ભાઈ આપણે આ દાન આપીએ છે, પણ આપણે જોઈએ છે કે કેટલી દીકરીઓ એવી છે કે લગ્ન કરવા હોય પણ પૈસા હોતા નથી. તો એ લોકો વિચારે કે ભાઈ આપણે મોસારું કરવાનું થાય તો કેવી રીતે કરવું. અને હું તો એટલું કહું કે તમારા સમાજમાં જે મામેરું કરો છો એ મામેરું કાઢી નાખવું જોઈએ છે ને, એ મામેરું કાઢી નાખવું જોઈએ. જે તમે લોકો જે એ તમે વાસણ તો કામમાં આવતા નથી, બરાબર છે? તમે એટલું બધું મામેરું કરાવો છો. મોસારમાં બી મામાને બી એટલી તકલીફ હોય છે, બિચારા લોન લઈ અને મોસારું કરે છે, મામેરું ભરે છે. તો પ્લીઝ તમે આ બધું બંધ કરી દો. અમારાથી જેટલું બનશે એટલું અમે હેલ્પ કરીશું, પણ તમે મામેરું બધું ભરવાનું બંધ કરી દો. કેમ કે જ્યારે બી લગ્ન હોય છે ત્યારે છોકરા જન્મે ત્યારે બી તમે જ્યારે લગ્ન હોય ત્યારે બી બહુ ખર્ચો. તો તમે લોકો મહેનત ખૂબ કરો છો. અમે એવું નથી કહેતા તમે મહેનત નથી કરતા, તમે મહેનત ખૂબ કરો છો, પણ તમારા પૈસા બધા તમારા આ વ્યવહારમાં જાય છે. તમે એક પૈસા બચાવીને તમારી દીકરીને ભણાવો, દીકરાને ભણાવો, એમને સારી લાઈન અપાવો તો એ પૈસા તમને બહુ કામ આવશે, બરાબર છે? તમે બધા બધું ખરેખર આ બધું બંધ કરો. જો અમે તો છે આ મહીપતથી તો હેલ્પ કરે જ છે બધાને કે ભાઈ હવે સમૂહ લગ્ન 5000 છોકરીઓના કરાવવાના છે, તો અમારાથી જેટલું બનશે એટલું અમે વધારે હેલ્પ કરીશું, જેટલું બનશે એટલી મદદ અમે કરીશું. પણ અત્યારે તો બાપુ છે જ, કેમ કે હવે એ બધાનું ધ્યાન એ રાખવા વાળા છે. એટલે એમને બી એવા આશીર્વાદ આપો કે 100 વર્ષના થાય અને માતાજી એમને આવા નવા કામ કરાવે. જેને કિસ્મતમાં લખ્યું હોય કે ભાઈ આ કામ કરવું છે, એના જ નસીબમાં ગમે તેટલો પૈસો હોય. બહુ પૈસાવાળા લોકો છે, આપણે મુકેશ અંબાણી છે, બરાબર? એમનું ચાલે તો આખી દુનિયાની છોકરીઓ, આપણી હિન્દુઓની છોકરીઓને એ પરણાવી શકે એટલો પૈસો છે, બરાબર? પણ એમનાથી નથી થતું, બધું કરે છે, પણ આ બાપુનાથી હવે થશે કેમ કે બધાનો સપોર્ટ છે. અને આપણે બધાને, જેમણે પેલા મહારાજે કહ્યું કે હિન્દુત્વ, બધાને એક થઈ જવાનું, એક થવું જોઈએ અને બધાએ સપોર્ટ કરવો જોઈએ. તમે જે મહેનત કરો છો એમાંથી ફૂલ નહીં ફૂલની પોકડી પણ તમારે સપોર્ટ કરવો જોઈએ. અને દીકરીઓને ખાસ કે આજે જે લગ્ન થયા છે તો મહેરબાની કરીને તમે એવા આજે મા બાપને અહીં આવે છે, કોઈ મા બાપ અહીં આશ્રમ બનવો